शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दरूपाय कृष्णाय क्लिष्टकाले नमो वेदान्तवेद्याय गुरवे बुद्धिसाक्षिणे कृष्णद्वैपायनं व्यासं सर्वलोकहिते रतम् वेदाब्जभास्करं वन्दे शमादिनिलयं मुनिम् सहस्रमूर्तेः पुरुषोत्तमस्य सहस्रनेत्राननपादबाहोः सहस्रनाम्नां स्तवनं प्रशस्तम् निरुच्यते जन्मजरादिशान्त्यै। बस 38वां पाना पर 112वां श्लोक। उत्तारणो दुष्कृतिः पुण्यो दुःस्वप्ननाशनः वीरः रक्षणः सन्तो जीवनः पर्यवस्थितः। उत्तारणो दुष्कृतिः पुण्यः दुःस्वप्ननाशनः। संसार सागरात् उत्तारयति उत्तारणः। जे संसार सागर ने पार करावे છે ભગવાન ને ઉત્તારણ તારણા તારણ કહેવાય। ઉત્તારણ ઉપર લઈને તારે છે સંસાર સાગર થી ભક્તોને તારે છે માટે ઉત્તારણ કહેવામાં આવ્યું। दुष्कृति पाप संहिता अंति दुष्कृति जेने दुष्कृति कहेवामां आवे पाप कहेवामां आवे एनो नाश करे छे माटे भगवान ने दुष्कृति हंती तो के जे हनन करे छे दुष्कृति अर्थात भक्तोना पापनु हनन करे छे बधा पाप नाश करे छे माटे दुष्कृति ये पाप कारण है दुष्कृति है तान हंती दुष्कृति अथवा तो दुष्कृति એટલે પાપ કરનાર એમ કહેવાય। તો પાપ કરનાર દુષ્ટો છે એમનો નાશ કરે છે ભગવાન દુષ્કૃતિ કહેવાય। પછી આ પુણ્ય એ નામ સમજાય છે આગળ। स्मरणादि कुर्वताम् सर्वेषां पुण्यं करोति इति सर्वेषां स्मृतिलक्षणया वाचा पुण्यमाचष्टे इति वा पुण्यः पुण्य भगवान नाम से पुण्य ऐसा करो पुण्यम करो दीदी पुण्य है जो पुण्य कर्म संपन्न करे छे एने पुण्य कहेवामां आव्युं। पुण्य पुण्यशाળી भगवान पुण्य पुण्यशाળી है। स्मरणादि करो सूरताम सर्वेशाम पुण्य करनार है धीमे धीमे।
અહીં ઘણી જગ્યાએ આ બધા આવી જાય બધા. સ્મરણાદિ કુર્વતામ સર્વેશામ, તો ભગવાનનું સ્મરણ કરનારા, શ્રવણ કરનારા, શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ, આમ શ્રવણ કીર્તન સ્મરણ અર્ચન આમ ભગવાનની ભક્તિ કરનારા, સર્વેશામ પુણ્યમ કરોતી, એ બધાને ભગવાન બધા માટે પુણ્ય સંપાદન કરે છે. ટૂંકમાં ભગવાનનું શ્રવણ કરવાથી, સ્મરણ કરવાથી, કીર્તન કરવાથી પુણ્ય થાય છે. તો ભગવાનના નામનું શ્રવણ કે કીર્તન કરવાથી પુણ્ય કેમ થાય? કે ભગવાન જ પુણ્ય સ્વરૂપ છે. તદુપરાંત ભગવાન જે પોતાના ભક્તો શ્રવણ સ્મરણ કરે એને પુણ્ય પ્રદાન કરે છે. એના માટે ભગવાનને પુણ્ય એટલે પુણ્ય કરનારા હોવાના કારણે, પુણ્ય પ્રદાન કરનારા કારણે પુણ્ય કહેવામાં આવે. અથવા પુણ્યમ આચષ્ટેથી પુણ્ય, જે પુણ્યનો ઉપદેશ કરે એને પુણ્ય કહેવામાં આવે. સર્વેશામ શ્રુતિ સ્મૃતિ લક્ષણા વાચા, તો ભગવાન બધાને પુણ્યનો ઉપદેશ કરે છે. કઈ વાણીથી ભગવાન કરે? શ્રુતિ અને સ્મૃતિ ભગવાનની વાણી છે. તો શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ આ વેદ પર આધારિત ગ્રંથો, એ ભગવાનની કંઈક એ ભગવાનની વાણી સમાન છે. શ્રુતિ સ્મૃતિ મમય આજ્ઞા, ભગવાન શ્રુતિ ને સ્મૃતિ મારી આજ્ઞા છે, મારો આદેશ છે, મારો ઉપદેશ છે એમ પણ કહેવાય. તો વેદમાં ભગવાનની વાણી છે અને સ્મૃતિ ગ્રંથો પણ ભગવાનની વાણી છે, અને એ વાણી દ્વારા પુણ્યનો ઉપદેશ કરે છે. ટૂંકમાં આ શાસ્ત્રો એનું એક જ પ્રયોજન છે, તો સાધકોને, ભક્તોને ઉપદેશ કરવો. મનુષ્ય માત્રનો ઉપદેશ કરો, પુણ્યનો ઉપદેશ કરો. એટલે બે પ્રકારના ઉપદેશ કરે: પ્રવૃત્તિ લક્ષણ, નિવૃત્તિ લક્ષણ. ટૂંકમાં શું કરવું, આ વિધિ નિષેધ દ્વારા શું કર્મ કરવું એનો ઉપદેશ કરે છે. તો એ પ્રકારે શાસ્ત્રના ઉપદેશનું પાલન કરીએ તો પુણ્ય થાય. અને જોડે જોડે નિવૃત્તિ, એ જ્ઞાનનો ઉપદેશ કરે, એ દ્વારા પણ આપણને પુણ્ય પ્રાપ્ત કરાવે. એટલે બે પ્રકારના ધર્મનો ઉપદેશ છે: પ્રવૃત્તિ અને નિવૃત્તિ. એ પ્રકારના ઉપદેશ દ્વારા, એટલે એ દ્વારા, એવી પોતાની વાણી દ્વારા ભગવાન પુણ્યનો અર્થાત પુણ્ય કર્મનો ઉપદેશ કરતા હોવાના કારણે નામ પુણ્ય પડે. એટલે પુણ્ય કરાવે છે માટે પુણ્ય, કે પુણ્યનો ઉપદેશ કરે છે માટે પુણ્ય. પુણ્ય કરાવે કરે છે. પોતાના ભક્તો જયારે એનું સ્મરણ કરે, શ્રવણ કરે, ધ્યાન કરે, પૂજા કરે, ત્યારે એ પુણ્ય ઉત્પન્ન કરે. અને શ્રુતિ અને સ્મૃતિ રૂપી પોતાની વાણી દ્વારા પુણ્યનો ઉપદેશ કરે છે. પછી દુસ્વપ્ન નાશન, એ શબ્દનો અર્થ સમજાવે છે. ભાવિન અનર્થસ્ય સૂચકાન દુસ્વપ્નાન નાશયતિ ધ્યાતઃ સ્તુતઃ કીર્તિતઃ પૂજિતશ્ચ इति दुःस्वप्ननाशनः. दुःस्वप्न दुष्ट, दुखदायक स्वप्न, खराब स्वप्न. तो दुःस्वप्ननाशन, ભગવાન ખરાબ સ્વપ્નનો નાશ કરે. એટલે આપણને ખરાબ સ્વપ્ન આવતા હોય તો એનો નાશ કરવા માટે ભગવાનનું કહ્યું કે ધ્યાત, સ્તુત, કીર્તિત, પૂજિત. ભગવાનનું ધ્યાન કરવામાં આવે ત્યારે, ભગવાનની સ્તુતિ કરવામાં આવે ત્યારે, ભગવાનનું કીર્તન કરવામાં આવે ત્યારે, ભગવાનની પૂજા કરવામાં આવે ત્યારે, તો જેનું ધ્યાન થયું છે, જેની સ્તુતિ થઈ છે, જેનું કીર્તન થયું છે, જેની પૂજા થઈ, એવું ભગવાન. નર્યો ભગવાન નહીં. ભગવાનને હવે કંઈક વિશેષતા કરવામાં આવે. ભગવાન બધાના દુઃસ્વપ્નો નાશ ના કરે, પણ જયારે કયો ભગવાન જેનું ધ્યાન કરવામાં આવ્યું છે એવો ભગવાન, સ્તુતિ કરવામાં આવી હોય, કીર્તન કરવામાં આવ્યું હોય, પૂજા કરવામાં આવી હોય, એવું કરીએ ત્યારે ભગવાન પછી આપણને કંઈક આપે. એવો સોદો ખરો થોડો. ભગવાન પણ કશું કર્યા વગર નથી આપતો. એમને ભગવાન આપવા માટે પછી કોઈ વ્યવસ્થા ના હોય જગતની અંદર. તો કોઈ પાપ પુણ્ય વ્યવસ્થા ના હોય તો પછી જગત ચાલે જ નહીં.
ટકેશર ભાજી ટકેશર ખાધા હોય ને તો ક્યાંય પણ ચાલે જ નહીં. અંધેર નગરી અને ગંડુ રાજ, બસ એવું થાય. પછી તો ભગવાન અંધેરી નગરી નથી, એટલે ભાજીને ખાધા સરખા ના મળે. ટૂંકમાં જગતમાં વિવિધતા છે, એનું નામ જ સર્જન કે સૃષ્ટિ. એકતામાંથી વિવિધતા ઉત્પન્ન કરનાર સર્જન. તો વિવિધતા હોય તો પછી દરેક માટેનો એક જ નિયમ કરો, પણ છતાંય પણ નિયમ પ્રમાણ બધું થાય. તો નિયમનું જે પાલન કરે એને એનો લાભ મળે. એટલા માટે જે ભગવાનનું ધ્યાન કરે, ટૂંકમાં જે ભગવાનને પ્રસન્ન કરે, જે ભગવાનના અનુગ્રહ માટેના અધિકારી બને, તો ક્યારે ભગવાન અનુગ્રહ પ્રાપ્ત એનું કંઈક આપણે એને ખુશ કરી ત્યારે, ક્યારે ખુશ થાય એનું ધ્યાન કરી ત્યારે, સ્તુતિ કરી ત્યારે, કીર્તન કરીએ ત્યારે, એની પૂજા કરીએ ત્યારે, એ પ્રકારે આપણા ખુશ થયેલો ભગવાન જે છે એ આપણા દુઃસ્વપ્નનું, દુઃખદાયક સ્વપ્નનું કે પછી અશુભ સ્વપ્નનું, ખરાબ સ્વપ્નનું નાશ કરે. ક્યાંક ક્યાંક શાસ્ત્રમાં સ્વપ્નની વાત થયેલી છે. છાંદોગ્ય ઐતરેય ઉપનિષદમાં પુરુષમ કૃષ્ણમ કૃષ્ણદંતમ પશ્યતિ. જો સ્વપ્નની અંદર કોઈ કાળો પુરુષ, કાળા દાંત વાળો કાળો પુરુષ દેખાય તો સમજવું કે મૃત્યુ આવવાનું છે. આવા જાત જાતના બધા ચિહ્નો છે. ક્યારેક સ્વપ્નમાં કયા પ્રકારના દર્શન થાય છે પણ ભવિષ્યમાં શું આવવાનું એનું ચિહ્ન બને છે. આવું કંઈક આપણે એમને મગજમાં રાખવાની જરૂર નથી. આવું કહેવાય છે. રોજ રોજ ચિંતા સ્વામી મને પેલું સ્વપ્ન હોય એનું ફલાણું, પણ દુઃસ્વપ્ન ભાવેના અનર્થસ્ય સૂચકાન, ભવિષ્યમાં જે અનર્થ થવાનો છે એનું સૂચન કરનારા સ્વપ્નને દુઃસ્વપ્ન કહેવામાં આવે. એ રીતે સ્વપ્ન પણ જાણે કે કશાકનું આપણે સૂચન કરે છે. આવા જે ખરાબ સ્વપ્ન આવે એ ભવિષ્યમાં જે અનર્થ થવાનો હોય એનું સૂચન કરનારો હોય એવું કહે છે. તો આ પ્રકારના દુઃસ્વપ્ન, આવા ખરાબ સ્વપ્નનો નાશ થાય. ટૂંકમાં એવું આપણે થતું હોય કે એવા સારા સ્વપ્ન ન આવતા હોય તો આ વિષ્ણુ સહસ્રનો પાઠ કરવો, અથવા ભગવાન નામનું સ્મરણ કરવું, કીર્તન કરવું, ધ્યાન કરવું, કંઈક કરવું જેથી એ એવા સ્વપ્ન ના આવે. એ પાદરમાં લખ્યું છે संसार रूप दुस्वप्न का नाश करने वाली इसलिए भी दुस्वप्न नाशन है. खरू दुस्वप्न तो आ संसार જ છે, એ સ્વપ્ન છે. આપણે એક વ્યક્તિગત સ્વપ્ન હોય તો આ ઈશ્વરની કલ્પનાઓને કહે, પણ એક માયાની કલ્પના મળે, આપણે એક સ્વપ્ન જ છે, ભગવાનનું સ્વપ્ન. લાંબો કાળ ચાલે એવું સ્વપ્ન, પણ સ્વપ્ન તો ખરું જ. એ આપણે માટે દુઃસ્વપ્ન છે. અજ્ઞાની લોકો માટે આ સંસાર કે જગ જાણે કે દુઃસ્વપ્ન, દુઃખદાયક સ્વપ્ન બની જાય છે. બનવું જેવો નિયમ નથી. આ જગત આપણને દુઃખદાયક બનવું જોઈએ એવો નિયમ નથી, પણ અજ્ઞાનને કારણે અંધારામાં જોઈએ તો આપણે ફાંફા મારતા હોઈએ ને પડીએ ને આખડીએ, દેખાતો તો કઈ વાંધો ના આવે, અંધારામાં પડતા આખડતા હોય એ રીતે આ જગતની અંદર પણ અજ્ઞાન અંધારામાં પડીએ ને આખડીએ. જે ન કરવાનું હોય કરીએ ને કરવાનું પણ ના કરીએ ને ન બોલવાનું બોલીએ ને બોલવાનું, એવું જ થઈ જાય. અજ્ઞાનને કારણે, રાગ દ્વેષને કારણે એવું થઈ જાય. સરળ માર ખવડાવે, આપણું જ બોલેલું, આપણું જ કહેલું આપણે જ માર ખવડાવે. એ રીતે આ સંસાર દુઃસ્વપ્ન બની ગયો છે. જ્યાં સ્વામી યાદ મૂકીએ તો દજાય જ છે, જે કરીએ એમ આવું થાય છે. એવું ઘણી વાર થાય. અને આ રીતે વ્યવહારમાં ઘણી વાર ઘણો બધો સંઘર્ષ થાય, પીડા થાય, દુઃખ થાય. એટલે આ સંસારને પણ દુઃસ્વપ્ન કહેવામાં આવે. ખરેખર તો અજ્ઞાનને દુઃસ્વપ્ન કહેવું જોઈએ. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની. આ ભૂતાની અર્થાત બધા અજ્ઞાનીજનો અજ્ઞાન નિદ્રામાં જાગ્રત છે. અજ્ઞાન નિદ્રામાં જાગૃત એટલે પોતાનું વ્યક્તિગત જગતની કલ્પનામાં એ લોકો જાગ્રત છે. એ ખરેખર તો ઈશ્વર સૃષ્ટિ દુઃખનું કારણ નથી, જીવ સૃષ્ટિ દુઃખનું કારણ છે. આ જીવની સૃષ્ટિ, આ રાગ દ્વેષ રૂપી સૃષ્ટિ, એ જ ખરેખર દુઃસ્વપ્ન એટલે દુઃખનું કારણ છે. ભગવાન અજ્ઞાનનો નાશ કરે, એમાંથી આ બધી કલ્પનાનો નાશ કરે, એ રીતે દુઃસ્વપ્નમાંથી છોડાવે. ભલે સંસારો છોડાવવો એટલે મરી જવું એવું કશું નહીં, પણ અજ્ઞાનમાંથી છોડાવવું. ભલે આપણે જીવન હોઈએ તો ભાઈ સંસાર દુઃસ્વપ્ન બની રહેતું નથી, એ તો એક આનંદનું સાધન બની જાય. સંપૂર્ણ જગદેવ નંદનવનમ, પછી તો સંપૂર્ણ જગત નંદનવન બની જાય જ્ઞાની પુરુષો માટે.
તો નહીતર એ જ જગત આપણે કાંટા ને કાંકરા ને ટૂંકમાં આમ જંગલની આપણે સરસ વર્ણન વાંચીએ ખરા, પણ આપણે જઈએ ત્યારે બહુ ખોવાઈ જઈએ, આપણે ભૂલા પડી જઈએ. કાંટા હોય, કાંકરા હોય, તાળ, તડકો, વરસાદ, ત્રાસી જઈએ આપણે, કારણ કે એ જંગલનો આપણો અનુભવ નથી. ત્યારે શું કરવું, કઈ ઔષધિ છે, શું બધું આપણો અનુભવ ના હોય. જાણકાર જે હોય એ જાણવા નહીં જાણવા બધો ફેર પડી જાય છે. એકને એક વસ્તુ ન જાણવાથી જે દુઃખ આપતી હોય એ જાણીએ એ જ આનંદ આપનારી બને. દ્રષ્ટાંત આપે છે ને કે આ એક ધનવાન કુટુંબની અંદર એમનો નવીરો હતો, મોટી મોટરસાયકલ લઈને આવે, ફરાય ફેરવે, ઘરે આવે નોકરને કે જા સામેના પેટ્રોલ ભરાવી લાવે. તો નોકર બિચારાને મોટરસાયકલ ચલાવતા ના આવડે એટલે ખેંચી લઈ જાય. ખેંચવામાં મુશ્કેલ, એટલી વજનદાર કે આખો દડો એના ઉપર પડ કરે, ત્યાં પહોંચી જાય. તો મોટરસાયકલને કેમ ચલાવવી, કેમ કામ લેવું ન આવડતું, એ જ વસ્તુ દુઃખનું કારણ બને. જેવું પેટ્રોલ ભરાવી લાવે પેલો એક મારીને ધડ એને આવડે છે માટે એને પણ આનંદનું સાધન છે. ઘોડો ના આવડે, આપણે ઘોડેસવારી ના આવડતું બહુ મુશ્કેલ પડે. ઘોડો જાણી જાય કે આ આવડતું નથી, એવી જગ્યા લઈ જાય પેલા ઝાડ નીચે આપણે અથડા માથું અથડાય એવું કરે. પણ જેને આવડે એ કામ જરાક થોડોક પક્ષે ટકોરો કરે ને ઘોડો ચાલ જાણી જાય કે જાણે છે કે નહીં. આમ ભલે લોકો એમ કહેતા કે દુનિયા દુઃખનું કારણ છે, કોને માટે? જે લોકોને જે અજ્ઞાની છે એમના માટે, જે જ્ઞાની છે એમના માટે નહીં. આટલું જ કહેવાની જરૂર છે. દુનિયાને બદલવીને એ બધો ફેરફાર કરવાથી સુખદાયક બનશે, એના કરતા આપણી દ્રષ્ટિ બદલાય તો જે દુઃખદાયક છે સુખદાયક બને. પણ ટૂંકમાં આ સંસાર રૂપી દુઃખ સ્વપ્ન કે ખરાબ સ્વનો નાશ કરવો એટલે જીવ સૃષ્ટિનો નાશ કરવો. ટૂંકમાં અજ્ઞાનના બધા કાર્યો, અહંકાર, મમકાર એ બધા નાશ કરવા દ્વારા ભગવાન આ જીવની વ્યક્તિગત જીવ સૃષ્ટિનો નાશ કરીને સંસારને મુક્ત કરે છે. પછી વીરહા એ નામ સમજાવે છે. વિવિધાઃ સંસારિણાં ગતિઃ મુક્તિપ્રદાનેન હન્તે ઇતિ વીરઃ. વીર શબ્દને સમજાવો. બે આ પંખો થોડો ચલાવો, લોકો અકળાઈ ગયા બધા, જરાક થોડો જ ચલાવો. એક જ સ્પીડ છે, સારું કઈ હા જે હોય કરો, ચાલો. હું તો ખાલી એમાં અવાજ ના માટે જ બંધ કરી દઉં, કારણ નથી. તો ઈ ધાતુ છે, ઈર ગતો. આ વીર શબ્દનો અર્થ તો આપણે વીર તો જાણીએ જ છીએ, તો વીર શબ્દનો અર્થ બે વગર વી વત્તા ઈર, ઈર એમ કરીને વીર શબ્દ બન્યો. ઈર એટલે જેવું, વીર એટલે વિવિધ, એટલે વિવિધાહ, ઈરાહ, વીરાહ. વિવિધ ઈર કે વિવિધ ગતિને વીર કહેવામાં આવે. તો એટલે એ પ્રકાર અર્થ કર્યો. વિવિધાહ સંસારિણામ ગતિ હંતી વીરઃ. સંસારી લોકોની વિવિધ પ્રકારની ગતિનો નાશ કરે છે માટે ભગવાનને વીર. વીર વિવિધ પ્રકારની ગતિ, હા એટલે હંતી, વિવિધ પ્રકારની ગતિનો નાશ કરે છે માટે વીર. ભાઈ કેવી વિવિધ પ્રકારની ગતિ? 15મા અધ્યાયમાં સંસાર વૃક્ષનું વર્ણન કરવામાં આવ્યું. અધશ્ચોર્ધ્વમ પ્રસુતાસ્તસ્ય શાખાઃ ગુણ પ્રવૃદ્ધા વિષય પ્રવાલાઃ. આ સંસાર વૃક્ષની શાખાઓ છે. અધશ્ચોર્ધ્વમ નીચે અને ઉપર તરફ ફેલાયેલી છે. વચ્ચેની શાખા છે આપણે મનુષ્ય યોની છે, વચ્ચેની શાખા કહેવાય. કારણ કે મનુષ્ય યોનીમાં પાપ અને પુણ્ય લગભગ સમાન હોય છે. ત્યારે પુણ્યની ખૂબ વૃદ્ધિ હોય ત્યારે આપણને ઊંચી યોની મળે, પાપ વધારે પ્રાપનું પ્રાબલ્ય આપણને નીચી યોની મળે.
આ રીતે આ સંસાર વૃક્ષમાં કે સંસારમાં નીચે ને ઉપર થઈને કેટલી 84 લાખ બધી શાખાઓ છે. 84 લાખથી વધારે શું ખબર પણ 84 લાખ તો જાણે 84 લાખ યોની અને ગતિ કહેવામાં આવે. કારણ કે મનુષ્યનું મૃત્યુ થાય ને પછી એની ગતિ થાય છે. તો જીવનું મૃત્યુ થાય, મનુષ્ય જીવનું મૃત્યુ થાય ત્યારે પછી ગતિ પ્રાપ્ત થાય પોતાના કર્મ પ્રમાણે. એટલે કઠોપનિષદે કહ્યું કે આપણા હૃદયમાંથી 101 નાડીઓ ઉદ્ભવે છે. એમાંની એક નાડી છે જેને સુષુમ્ના કહેવાય, એ સિદ્ધિ ઉપર જાય છે અને આ બ્રહ્મરંધ્ર સુધી આવે છે. તય ઉર્ધ્વમાયન અમૃતત્વમેતિ આવી શતમ છે એકા હૃદય નાડ્ય. હૃદયમાંથી 101 એમ કરીને 101 નાડી બહાર પડે છે. તેમાં એક નાડી જે છે એ કેવી છે? સુષુમ્ન નાડી, એ સીધી ઉપર જાય છે. તયા ઉર્ધ્વમાયન અમૃતત્વ, એ નાડી દ્વારા જો જીવાત્મા પ્રયાણ કરે તો બ્રહ્મલોકને પામી જાય. વિશ્વ અન્યાહા, એ પછી બીજી બધી નાડીઓ જે છે ઉપર તો એક જ જાય, બાકી થોડી થોડી નીચે જાય, ઓછી નીચે, ઓછી વધારે નીચે, વધારે નીચે એમ કરતા કરતા ચારે બાજુ બીજી બાકીની 100 નાડીઓ છે એ બધી દિશામાં ફેલાયેલી છે. તો એ નાડીઓ દ્વારા એમને ગતિ પ્રાપ્ત, જાત જાતની ગતિ પ્રાપ્ત. ટૂંકમાં આ નાડી ઉપર જઈએ ત્યારે પછી પાછા ના ફરવાનો હોય. બાકીની નાડીઓ દ્વારા બહાર નીકળે એ પ્રકારની ગતિ પ્રાપ્ત થાય, એ પ્રકારની યોની પ્રાપ્ત થાય જ્યાં વળી પાછા આપણા કર્મને ભોગવીને પાછા ફરવાનું એને ગતિ કહેવામાં આવે. કારણ કે મૃત્યુ પછી જીવાત્માની ગતિ થતી હોય છે. આપણે ઘણી વાર કહ્યું છે કે મૃત્યુ સમયે જાણે કે જીવાત્માને પોતાના ભાવિ જન્મની ખબર ના પડી જતી હોય. તો ભવિષ્યમાં કયા પ્રકારની યોની મળવાની છે એનું જ્ઞાન પ્રાપ્ત કરીને જીવાત્મા અહીંથી પ્રયાણ કરતો હોય એ પ્રકારની ગતિ થાય. એટલે વિવિધા ગતય, બિચારા જીવને અનેક પ્રકારની ગતિ હોય છે અને જ્યાં અજ્ઞાન હોય ત્યાં સુધી આ ગતિનો અંત આવતો જ નથી. યાતાયાત, ગયો ના આવ્યો, ગયો ના આવ્યો, ફર્યા કરે છે. તેથી ભ્રામેન સર્વભૂતાની યંત્રારૂઢાની માયા, બીજા બીજા ભૂત જીવાત્માઓ બીજા ભ્રમણ કર્યા જ કરે છે. બહુ અટપટું છે આ ભગવાનનું જગત, સંસાર છે ને અટપટું છે, ભૂલ ભૂલાવી છે. અને તો બિચારા જીવો ગતિ કર્યા જ કરે. એટલે કહ્યું વિવિધા સંસારિણામ ગતિ મુક્તિ પ્રદાન હંતી. તો આ ગતિ બરાબર, ગતિ દીર્ઘ જોઈએ ખરેખર તો ગતિ. એટલે આ સંસારની વિવિધ પ્રકારની જે ગતિ છે જે જ્ઞાનને કારણે પ્રાપ્ત થાય છે એમને મુક્તિ પ્રદાન કરવા દ્વારા એ ગતિનો નાશ કરે છે. તો ભગવાન આપણને મુક્ત કેવી રીતે કરે? જ્ઞાન દ્વારા. તો જ્ઞાન પ્રાપ્ત થાય, એક તો કાં તો બ્રહ્મલોકની ઉપાસના કરીએ તો થાય એવી ઉપાસના, તો જ્ઞાન પ્રાપ્ત થાય તો પણ આપણને કોઈ ગતિ રહેતી નથી. તસ્ય પ્રાણ ઉત્ક્રામંતે, જ્ઞાની પુરુષ માટે કહેવામાં આવ્યું કે એના પ્રાણ ઉત્ક્રમણ નથી કરતા. ઉત્ક્રમણ કરવું એટલે આ ઉપાધિમાંથી નીકળીને બીજે જવું. તો જ્ઞાની પુરુષના પ્રાણ તો ehૈવ સમોનિયંતે, અહીં સમાઈ જાય છે, ક્યાંય જતા નથી એવું કહેવામાં આવે છે. ટૂંકમાં જ્ઞાની પુરુષની કોઈ ગતિ હોતી નથી. અને ભગવાન આપણું અજ્ઞાન દૂર કરીને જ્ઞાન પ્રદાન કરીને બધી ગતિ નાશ કરી નાખે છે. સારું, ગતિનો નાશ કરી નાખો. કોઈ ગતિ ના હોય એટલે આપણે સદૈવ મુક્ત, અહીં મુક્ત થઈ ગયા. એ પ્રકારે ભગવાને વીરહા, વીર એટલે વિવિધ પ્રકારની ગતિનો નાશ કરનાર હોવાને કારણે ભગવાનને વીરહા કહેવામાં આવે. આગળમાં શબ્દ આવી ગયો ત્યાં વીર એટલે રાક્ષસો વગેરેનું હનન કરનાર એવો અર્થ કરવામાં આવ્યો. અહીંયા એનો વિલક્ષણ અર્થ કરવામાં આવ્યો. પછી રક્ષણ નામ સમજાવે છે. સત્વં ગુણમ અધિષ્ઠાય જગત્રયમ રક્ષન રક્ષણઃ નંદ્યાદિત્વા કર્તરી વ્યુહુ. એક રક્ષ ધાતુ, રક્ષ, રક્ષ પાલને, રક્ષ એટલે પાલન કરવું, રક્ષણ કરવું, પાલન કરવું. એમાંથી આ રક્ષણ શબ્દ બન્યો.
રક્ષ ધાતુને અનમ પ્રત્યય લગાડવાનો લ્યુ કહેવામાં આવે છે. લ્યુટ પ્રત્યય. તો લ્યુટ પ્રત્યય સામાન્ય રીતે તો કરણના અર્થમાં હોય છે, પણ અહીં કહેવામાં કે ભાઈ કર્તરે લ્યુહુ, આ કરતું અર્થમાં છે. ટૂંકમાં આ પ્રત્યય લાગવાને કારણે નામ કરતા અર્થમાં બન્યું. રક્ષણનો અર્થ સામાન્ય એવો થાય કે રક્ષા કરવાનું સાધન, ગમન વગેરે. નહીં કહેવાય રક્ષણ એટલે રક્ષા કરનાર એમ કરીને કર્તૃત્વ અર્થમાં કર્યો. તો જે રક્ષા કરે છે ને, તો રક્ષણ એટલે શું? રક્ષણ રક્ષક ના કહેવાય. રક્ષણ એટલે રક્ષણ જે થઈ રહ્યું છે તે ભાઈ રક્ષણ તો રક્ષક એવો કર્યો. રક્ષણ એ રક્ષક, રક્ષા કરનાર. ભગવાન કે રક્ષા કરે. સત્વોદ્રિક્ત મૃડાય નમો નમઃ. એટલે આ જગતનું રક્ષણ કરવા માટે ભગવાન સત્વોદ્રિક્ત, સત્વનો ઉદ્રેક, સત્વગુણનો આશ્રય ભગવાન આ જગતનું રક્ષણ કરતા છે. સત્વમ ગુણમ અધિષ્ઠાય, એ જ ભગવાન રજોગુણનો આશ્રયને સર્જન કરે. એ જ ભગવાન તમોગુણનો આશ્રય નાશ કરે. એ જ ભગવાન સત્વગુણનો આશ્રયને રક્ષણ કરે. સત્વમ ગુણમ અધિષ્ઠાય જગત્ત્રયમ રક્ષણ, ત્રણે જગતનું રક્ષણ કરનાર છે. પાતાળનું, પૃથ્વીનું, સ્વર્ગનું કે પૃથ્વીનું, અંતરિક્ષનું, સ્વર્ગનું કે જાગ્રતનું, સ્વપ્નનું, સુષુપ્તનું. ત્રયાણામ રક્ષાય ત્રિપુરહર જાગૃત જગદામ. તો આ ત્રણેય લોકની રક્ષા કરવા માટે ભગવાનનું સુદર્શન ચક્ર છે. ટૂંકમાં ભગવાન જગતનું રક્ષણ કરતા હોય છે. રક્ષક પણ છે, ભક્ષક નથી પણ રક્ષક છે. ભક્ષણ કરી જાય, છેલ્લે ભક્ષણ કરનારો એ જ છે, પણ છતાં એના ભક્ષણમાં રક્ષણ જ રહેલું હોય. ભક્ષણ ક્રૂરતા જ નથી કરતો. ભક્ષણ એટલા માટે કરે ચાલો આ બધા જીવો બિચારા થાકી ગયા, આટલા બધા આખા કલ્પમાં સેંકડો, હજારો, કરોડો અનેક પ્રકારના જન્મ લઈને જીવ બિચારો થાકી ગયો. થાકી કેમ ગયો? કારણ કે એ કશું શોધી રહ્યો છે. માત્ર જીવવાનું તો ભેંસ ગાય બનાવ તો ન થાકી ગયા, એમનો ઓછો થાક લાગે. માણસને બહુ થાક લાગે. કાંઈ એ શરીરનો થાક નથી તો પણ મનનો થાક લાગે. એક શોધીએ છે નથી મળતું. અરે ના મળે તો નિરાશા મળી, થાકી ગયો બિચારો. એટલા થાકેલા જીવોને વિશ્રામ આપવા માટે એમના પર કૃપા કરવા ભગવાન કે ચાલો ઊંઘી જાઓ બધા. ઘણા શું થાય છે કે અકસ્માત થયો, બહુ દુખતું હોય, ઓપરેશન કર્યું હોય, ડોક્ટર ઊંઘાડી દે, એવી ઊંઘની દવા આપી દે, ચાલો ઊંઘી જાઓ. એટલે દુઃખમાંથી તમે મુક્ત થાઓ. તેમ ભગવાન પણ પ્રલયમાં ઊંઘાડી દે. બધા જીવો થાક ઉતરી જાય, પછી વળી પાછા સંઘર્ષ કરવા તૈયાર થઈ જાય. બીજા કર્મમાં પછી ચાલુ પડી જાય. હવે દાની કે નિંજા, આ બાળકો બધી જાત જાતની રમતો રમે છે ને, એમાં કેટલાક વર્ષો પહેલા આવી જાત જાતના પાત્ર હોય કે નિંજા લડ્યા જ કરે, મારામારી કરે, પછડાય ને પાછો ઉભો થાય, પછી મારામારી કરે, ઘણું જીતે, વળી પાછે પછડાય, પાછો ઉભો થાય, છોડે નહીં. ટૂંકમાં ગમે તે માર ખાય પણ એની લડત ચાલુ જ રાખે. જીવાત્મા એવો છે, ગમે તે માર ખાય તો લડત ચાલુ જ રાખે. નિંજા એમ તો થાકી જાય બિચારો. એટલે પછી પાછો બધું ભગવાન એને જરા આરામ આપે પ્રલયમાં, પાછો ચાલુ પડી જાય. સત્વગુણનો આશ્રય ભગવાન આ ત્રણેય જગતનું ભૂ, પૃથ્વી, અંતરિક્ષ, સ્વર્ગનું રક્ષણ કરે. માણસને રક્ષણ કરવામાં આવે. પછી સંત ભગવાન નામ છે. આ બહુવચન શબ્દ છે. તો કે છે સન્માર્ગવર્તિન સંત તદ્રૂપેણ વિદ્યા વિનય વૃદ્ધયે સ એવ વર્તતે ઇતિ સંત. સત શબ્દ છે. અસ ધાતુ, અસ એટલે હોવું. અસ્થિ એટલે કે છે કઈ અસ્થિ ભાગ, અસ એટલે હોવું. એમાંથી પછી આ વર્તમાન કૃતમનું સત, સલ જે છે. સત શબ્દ ભગવાન કહે છે ને,
સદભાવે સાધુભાવે ચ સદેતત સદિત્યત પ્રયુજ્યતે. સદભાવે સાધુભાવે પછી પ્રશસ્તે કર્મે સત શબ્દ પાર્થ યુજ્યતે. સારું કર્મ કરે સત્કર્મ કહેવાય, સાધુ કરે સત્પુરુષ કહેવાય. સદભાવે સારો ભાવ, હવું, સત્પુરુષ, સદભાવ. આમ સત શબ્દ આપણે સારા એ અર્થમાં વાપરતા હોઈએ છીએ. એટલે સત્પુરુષ સારો પુરુષ એને આપણે સત કહીએ. સદ એટલે સત્પુરુષ. સત સંતો સંત. આ સંત શબ્દ છે ને એ બહુવચન છે. આપણે ગુજરાતમાં સંત શબ્દનો પ્રયોગ કરીએ છીએ એક વચનમાં, તો સંસ્કૃત ભાષામાં સંત શબ્દ સંત એ સત શબ્દની એનું બહુવચન થયું. તો સંતો સંત, ભગવાન ભગવંતો ભગવંત, એવી રીતે. એટલે અહીંયા સમજાયું સંત સન્માર્ગવર્તિન સંત. આ સંતો કોને કહેવાય? સન્માર્ગવર્તિન. સન્માર્ગનું ધર્મ માર્ગનું અનુવર્તન કરનાર, ધર્મ માર્ગનું અનુસરણ કરનાર મનુષ્યોને સંત કહેવાય. એ મનુષ્યને સત્પુરુષ કહેવાય. એવા મનુષ્યને સંત કહેવાય કે સંતો કહેવાય. તો આ સંત પણ ભગવાનની વિભૂતિ છે. તે છે હરે હેવ વિભૂત. આ સત્પુરુષ હોય છે ને, મહાપુરુષ, એ પણ ભગવાનની વિભૂતિ છે. તો પણ ભગવાન એ રૂપમાં અવતરેલો છે. ભગવાન એ રૂપની અંદર વિચરણ કરી રહ્યો છે. શેને માટે? વિદ્યા વિનય વિરુદ્ધ. આ જગતની અંદર વિદ્યા અને વિનયની વૃદ્ધિ કરવી એ જેનું પ્રયોજન છે એવા સંતો. જે પોતાનું કઈ પ્રયોજન નથી આવતું. જે વિવેક ચૂડામણીનું કહ્યું ને, તો વસંતવત લોકહિતમ ચરંત. શાંતા મહાંતો વિચરંતિ સંત વસંતવત લોકહિતમ ચરંત. આ શાંત અને મહાન મહાપુરુષો એવા સંતો છે. એક જ કાર્ય છે, વસંતની જેમ લોકમાં વિચરણ કરનારા છે. તો વસંત ઋતુ કોઈ કારણ વગર જ્યાં પણ જાય ત્યાં પ્રસન્નતા ફેલાવે, રમણીયતા અને પ્રસન્નતા ફેલાવે ને, તેવી રીતે એમ લોકોનું હિત કરવું એ જેનું કાર્ય એવા સંત પુરુષ. ટૂંકમાં ભગવાન પણ આ સંત પુરુષના રૂપની અંદર વિચરણ કરતો હોય છે. એ જગતમાં વિદ્યા અને વિનયની વૃદ્ધિ તો જરૂર છે ને. એક તો વિદ્યાની વૃદ્ધિ જરૂર છે, બીજી વિનયની વૃદ્ધિ જરૂર છે. એક વિનય હો, થોડો શિષ્ટાચાર હો, જરા બીજાની દરકાર કરવી. રસ્તા પર ગાડી ચલાવતા હોય તો પેલો જવા જ ના દે ને તમને. અલા ભાઈ થોડોક તો વિવેક ધીમે રાખો, જવા દે. એ શિષ્ટાચાર કહેવાય. અંગ્રેજીમાં કે કર્ટસી. કોઈ કરે જ નહીં. કોઈક માણસ નીકળે તો આશ્ચર્ય પામી જાય. અમારા એક મિત્ર હમણાં મને કહે, એને બે અનુભવો કહ્યા. એ કહે છે કે હું અમારે એના એક બીજા મિત્ર સાથે જતા હશે, જે બહુ ધનવાન હતો. તો એ ધનવાન મિત્ર કંઈક એક જગ્યાએ ગયો, કઈ મંદિરમાં કે કશે. એનો ડ્રાઈવર હતો, ગાડી ત્યાં બહાર ઊભી રાખી. એટલે પોલીસ સાહેબ આવી નમ્રતાથી કહ્યું કે ગાડી અહીં ઊભી ના રાખો, ત્યાં આગળ છે ત્યાં જગ્યાએ અહીં ના ઊભી રાખો. એટલે પેલો ધનવાન છે ખબર છે, અહીં ઊભી રાખ, હું કહું છું ને. એમ કે અંદર ગયો, દર્શન કરવા ગયો. બહાર આવે ત્યારે ડ્રાઈવર કહ્યું કે સાહેબ આને તો ટિકિટ આપી દીધી. પોલીસે તો 100 રૂપિયા 200 રૂપિયા છે કે ખોટી જગ્યાએ પાર્ક કરવા માટે. પોલીસે બોલાવો, પોલીસે બોલાવી લાવો. એને દેખતા ટિકિટ ફાડી નાખી પેલા. આ મિત્રે કે આવું કેમ કરે ભાઈ તું? પોલીસનો આદર નહીં કે છે, કે મારું સન્માન કરે કે છે. એ વડે મને કહેનાર કોણ? આવું થયું. આ એક વાત. બીજી એક વાત કહી, એક બીજી વ્યક્તિનું એને દ્રષ્ટાંત આપ્યું કે ભાઈ ઘણી જગ્યાએ શું હોય છે કે આમ સામાન્ય રીતે આપણે 4 રસ્તા પર લાલ લાઈટ હોય તો ડાબી બાજુ જઈ શકાય. ડાબી બાજુ જવામાં કોઈ વાંધો નથી. તો ક્યાંક એવું હોય છે કે ડાબી બાજુ જવા માટે પણ લીલી લાઈટ થવી તો જ જવાય. પણ આ ભાઈને ખબર નહીં કે ન જવાય. એટલા માટે તો પોતાની ટેવ પ્રમાણે લીલી એમ દેખાય પણ નહોતી એટલે ચાલી ગયા. તરત પોલીસે પકડતા ઉભેલા હતા. પોલીસે પકડ્યો એટલે હમણાં કહ્યું કે ભાઈ મને તો ખબર જ નથી. હું તો એમ સમજ્યો કે આ ડાબી બાજુ જતા રહેવાય, મને ખબર નથી. કઈ નહીં સાહેબ ચાલો. ના કે છે તે મને હવે ત્યાં પ્રકારે પકડ્યો
તારી ફરજ બજાવી તું ફરજ પૂરી કર. આને માટે જે કંઈ સજા થતી હોય તું કર, જે કંઈ દંડ થતો હોય તું કર. ના ના સાહેબ કંઈ વાંધો નહીં, ના તું તાર કર, તારી ફરજ બજાવ. 180 રૂપિયાની પેલા દંડના ટિકિટ આપી દીધી. એટલે તરત જ્યાં જરૂર ત્યાં કે છે તારું કામ કર્યું, તારી ફરજ બજાવી, માટે મને તારો આદર છે. પેલો પોલીસની આંખમાં આંસુ આવી ગયા કે સાહેબ આવું મને કોઈ મળ્યું જ નથી. મારો આદર કરનારું કોઈ મળ્યું, બધા ગાળો દેનારા જ મળ્યા છે. હું મારી ફરજ બજાવું તોય લોકો મને ગાળો દે. એ મુસલમાન હતો. એ કહું સાહેબ હવે અહીંથી જ્યારે પસાર થશો ત્યારે કહે છે કે હું જોઈશ કે તમને માર્ગ મળે. જે હોય તે પણ વિદ્યા અને વિનય એટલે સત્પુરુષો કેવા વિદ્યા વિનયની વૃદ્ધિ કરતા હોય છે. બહુ જરૂરી છે ને. હમણાં આપણે ત્યાં દુનિયામાં મોટે ભાગે, હિન્દુસ્તાનમાં મોટે ખાસ કરીને મોટા ભાગની જે બધી મુશ્કેલીઓ છે ને આ વિદ્યા અને વિનયના અભાવને કારણે છે. ખરેખર વિદ્યા એટલે માત્ર પેલા શાળામાં મળે જેવી વિદ્યા નહીં. જરા વિદ્યા એટલે પેલી આંતરિક પરિપક્વ, જેનો કે વિવેક આવે, એટલે બીજી વ્યક્તિ માટે એની લાગણી માટેની થોડી સંવેદનશીલતા આવે, બીજાની લાગણીનો આદર આવે, બીજાની હક માટે, બીજાની જરૂરિયાત છે, બીજાની લાગણી એ માટેનો આદર, અને એ આદર જવા માટે કશું કરી છૂટવાની તૈયારી. જરા એને થોડો વહેલો જવા દે, જરા નામ કરવા દે, કઈ નથી થઈ જવાનું. 5 સેકન્ડ 15 સેકન્ડ નામ કહેતા એમ શું ફેર પણ પે કરીને પેલો બિચારા આવું ના જમવા દે, જવા જ ના દે. એટલે આમ વિદ્યા અને વિનયના અભાવે વણ જરૂરી કેટલી સમસ્યા ઊભી કરીને આપણે બીજાને દુઃખી કરીએ છીએ અને દુઃખી થઈએ છીએ. એટલે માટે આ જગતમાં વિદ્યા અને વિનય એ બંનેનો પ્રસાર કરવો બહુ મહત્વનો છે. તો એ કોણ કરે છે? સંત પુરુષો કરે. એટલે ગાંધીજી જેવા હોય એમના આશ્રમની અંદર એમની જ ઘડિયાળ જ ખોવાઈ ગઈ, ચોરાઈ ગઈ. બધા લોકો બહુ દુઃખી થઈ ગયા, ખૂબ તપાસ કરી. એક બે દિવસ પછી ચોરને પકડ્યો, ગાંધી પાસે લઈ આવ્યા. જો મારા આને ચોરી છે ઘડિયાળ. ગાંધી કહે ભાઈ ઘડિયાળ એ ચોરી એને આપી દો, એને વધારે જરૂર છે. જો મને જરૂર હોત તો હું બેદરકાર હોતો જ નહીં ને, ખોવાઈ કેમ? હું બેદરકાર છું માટે ઘડિયાળની મારે એને આપી દો. બોલો, લોકો છકત થઈ ગયા બધા. વિદ્યા વિનય વૃદ્ધ્યસમ. ટૂંકમાં આવી રીતે વિદ્યા વિનય વૃદ્ધે, આ વિદ્યા અને વિનયમાં વૃદ્ધિ કરવા માટે ભગવાન પોતે જાણે કે આ સત્પુરુષના રૂપની અંદર વિચરણ કરતા હોય છે. માટે ભગવાને સંત એટલે કે સત્પુરુષો આ બહુવચન નામ છે. એટલે સંતાય સદ્ભ્યો નમઃ એવું થાય. સત શબ્દની ચતુર્થી બહુવચન. આપણે ગુજરાતીમાં કઈ ચોપડીમાં સંતાય નમઃ લગાવી દે, ચોથી વિભક્તિ કરવાની બધાને. તો સંત શબ્દને એક શબ્દ એક વચન માને સંતાય નમઃ. ભાઈ આ સંત છે એ તો સતનું બહુવચન છે, એટલે સદ્ભ્યો નમઃ. જેમ નમો વૃક્ષેભ્યો હરિકેશેભ્યો નમઃ વગેરે આમ બહુવચન જ રહ્યું છે. પછી આગળ કહે છે જીવન. સર્વાઃ પ્રજાઃ પ્રાણરૂપેણ જીવયન જીવનઃ. પ્રાણ રૂપેણ ભગવાન સ્વયં પ્રાણના રૂપમાં છે. આ પ્રાણ છે પણ ભગવાનની વિભૂતિ છે, અથવા ભગવાન સ્વયં પ્રાણના રૂપમાં છે. એટલે પ્રશ્નોપનિષદમાં વર્ણન આવ્યું કે ભગવાન પોતે વિચાર કરે છે. આ દેહની અંદર ભગવાને પ્રવેશ તો કર્યો, વિચાર કરે કસ્મિન ઉત્ક્રાંતો ભવિષ્યામી. કોનું ઉત્ક્રમણ થશે તો હું ઉત્ક્રમણ કરીશ, કોના જવાથી હું જઈશ. કસ્મિન પ્રતિષ્ઠિતે પ્રતિષ્ઠાસ્યામી, અને કોના હોવાથી હું હોઈશ. એવું વિચાર કરીને સહ પ્રાણમ અસૃજત. આ પરમાત્માએ પ્રાણનું સર્જન કર્યું. પ્રાણનું ઉત્ક્રમણ થઈ જાય, પ્રાણ ચાલી જાય, પ્રાણ હોય તો પરમાત્મા છે, પ્રાણ ચાલી જાય એ પણ ચાલી જાય. એટલે આ રીતે ભગવાને પ્રાણનું સર્જન શેના માટે કર્યું? જેથી આ બધા જીવો છે એ લોકોનું જીવન ટકી રહે. જીવ પ્રાણ ધારણે
આ જીવ શબ્દ જીવ ધાતુમાંથી બને એનું પ્રાણ ધારણ કરવો. તેથી સર્વાહ પ્રજા પ્રાણરૂપેણ જીવન. પ્રાણના રૂપમાં એટલે ભગવાન બધી પ્રજાઓ બધા પ્રાણીઓ છે એ લોકોને જીવંત રાખે છે. પ્રાણના રૂપમાં ભગવાનના રૂપે જીવન ના રહી શકે. ભગવાન ભલે રહ્યો, એકલો ભગવાન જીવન જીવવા માટે પૂરતો નથી, પણ પ્રાણના રૂપમાં એટલે ભગવાન તો બધે છે. મરેલા માણસમાં ભગવાન છે, એમના મન કે ભગવાન જતો રહ્યો, આત્મા નથી જતો રહેતો. અસ્થિ ભાગ રીતે આત્મા તો બધે છે, મૃત શરીરમાં છે, પણ જીવન નથી. એ મૃત એ શરીરને જીવંત રાખનાર પ્રાણ હોય નથી. તેથી પ્રાણના રૂપમાં ભગવાન પ્રાણીઓને જીવન પ્રદાન કરે છે અને જીવંત રાખે છે, માટે એમને પ્રાણ કહેવામાં આવે. આમ પ્રાણની વિભૂતિ જે પ્રાણ રૂપમાં એ રહેલો છે. આ શ્લોકમાં છેલ્લા નામમાં કહે છે પર્યવસ્થિત સમજાવે છે. પરિતઃ સર્વતઃ વિશ્વં વ્યાપ્ય અવસ્થિતઃ ઇતિ પર્યવસ્થિતઃ. પરિઅવસ્થિતઃ પર્યવસ્થિતઃ. પરી એટલે પરિતઃ, સર્વતઃ અવસ્થિતઃ, તો ચારે બાજુ રહેલો છે. કેવું? પરિતઃ સર્વતઃ વિશ્વમ વ્યાપ્ય, ચારે બાજુથી વિશ્વને વ્યાપ્ત કરીને ભગવાન રહેલો છે. સહસ્ર શીર્ષા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાદ સભૂમિ વિશ્વતો વૃત્વા. ભગવાન સહસ્ર શીર્ષા, હજારો મસ્તક ધરાવનાર, હજારો ચક્ષુ ધરાવનાર, હજારો હાથ પગ ધરાવનાર એ પરમાત્મા આ ભૂમિ અર્થાત બ્રહ્માંડને બધી જ દિશામાં વ્યાપ્ત કરીને રહેલા છે. સભૂમિ વિશ્વતો વૃત્વા, એ આ ભૂમિને વિશ્વત એટલે ચારે બાજુ વ્યાપીને રહેલા છે, સર્વત્ર રહેલા છે. સર્વતઃ પાણીપાદંતત સર્વતોક્ષી શિરોમુખમ સર્વતઃ સ્તુતિ મલ્લોકે સર્વમાવૃત્ય તિષ્ઠતિ. બધી બાજુ હાથ પગ ચક્ષુ કાન મુખ વગેરે ધરાવનાર ભગવાન બધાને વ્યાપ્ત કરીને રહેલો છે. અથવા અંતર બહિષ્ઠ તત્સર્વમ વ્યાપ્ય નારાયણ સ્થિત. ભગવાન નારાયણ અંદર ને બહાર બધી રીતે સર્વતે વ્યાપ્ત કરીને ભગવાન નારાયણ રહેલો છે. આમ ભગવાન કેવો છે? સમગ્ર જગતને સર્વ રીતે અંદર ને બહાર, માત્ર અંદર જ છે એવું નહીં, બહાર પણ છે, બહાર જ છે એવું નહીં, અંદર પણ છે, અને વચ્ચે પણ છે. પછી અંદર હોય અને બહાર વચ્ચે કોણ છે? તો કે નહીં, અંદર બહાર વચ્ચે સર્વત્ર સર્વ રીતે ભગવાન વ્યાપ્ત કરીને રહેલો છે. એટલે એને સર્વ પર્યવસ્થિત કહેવામાં આવ્યો. પછીના શ્લોકમાં કહે છે અનંત રૂપો અનંત શ્રીર્જિતમન્યુર્ભયાપહ ચતુરશ્રો ગભીરાત્મા વિદિશો વ્યાદિશો દિશઃ. અનંત રૂપ તો એ નામ સમજાવે છે કે છે અનંતાની રૂપાણી અસ્ય વિશ્વપ્રપંચ રૂપેણ સ્થિતસ્ય ઇતિ અનંત રૂપ. અનંતાની રૂપાણી અસ્ય, અનંત રૂપ ધરાવનારને અનંત રૂપ કહેવામાં આવ્યો. જે અનંત રૂપ, અનંત અંત જ નથી, અસંખ્ય અનેકાને રૂપાણી. ભગવાન કેવી રીતે કે વિશ્વરૂપ પ્રપંચ રૂપેણ, આ સમગ્ર વિશ્વના રૂપમાં ભગવાન પ્રગટ થયેલો છે, એને આપણે વિરાટ કહીએ છીએ. તો વિશ્વના રૂપમાં પ્રગટ થયેલા ભગવાન નામ છે, ભગવાન કહે વિરાટ. તો વિરાટ રૂપમાં આ બધા રૂપ એના જ છે છેવટે. અનંતાને રૂપાણી, જે કઈ રૂપ છે કોણ રૂપ? ભગવાનનું જ રૂપ છે. સર્વના આત્મા છે ને ભગવાન. તેથી સ્વપ્નમાં જેવી રીતે સ્વપ્નનું સમગ્ર જગતમાં ખરેખર આત્મા હું જ છું. મારા સ્વપ્ન જગતમાં જે કંઈ હોય એ બધાના એ હું જ છું.
હું સમગ્ર સ્વપ્ન જગત રૂપે પ્રગટ થાવ તેમજ ભગવાન આ સમગ્ર જગત પ્રગટ થયો. બધાનો આત્મા એ જ છે. બધા વેશ લઈને એ જ વ્યવહાર કરી રહ્યો છે. સર્વાણી રૂપાણી વિચિત્ર ધીર હે નામાની કૃત બધા રૂપ બનાવીને નામ ધારણ કરીને એ જ વ્યવહાર કરી રહ્યો છે. તે કહ્યું કે એના અનંત કે અસંખ્ય રૂપ છે, બધા જ રૂપ છે. વિશ્વ પ્રપંચ રૂપેણ એટલે ભગવાન ઉપાદાન કારણ છે. ટૂંકમાં માત્ર નિમિત્ત કારણ એટલે કે જગતનું સર્જન કરનાર છે એટલું નહીં, પરંતુ ઉપાદાન કારણ છે. એટલે જગતમાં સર્વત્ર વ્યાપ્ત છે. એટલા જ માટે આપણે ત્યાં ભગવાનની પૂજા રૂપમાં પણ કરવામાં આવે છે. દુનિયાની બીજા ધર્મોની અંદર ભગવાન માત્ર નિમિત્ત કારણ છે. જગતનું સર્જન કરનાર જ છે, ઉપાદાન કારણ નથી. જગતનું સર્જન કરીને જગતથી જુદો રહેલો છે. એટલે ભગવાન તો જુદો છે. આ જગતને ભગવાન ના કહેવાય, એને ના પૂજાય. ભગવાન જુદો છે એટલે રૂપ વગરનો છે, તો રૂપમાં ના પૂજાય. જો રૂપમાં છે ભગવાન નથી, નામમાં છે ભગવાન નથી. જોકે નામ તો બધા લેતા હોય છે, અલ્લાહુ અકબર વગેરે કરી 99 નામ છે એ લોકોને. 99 નક્કી કરતા હોય. મુસલમાનમાં એ લોકોના ધર્મમાં 99 નામ છે ભગવાન. એટલા નામથી ભગવાન બોલે. નામ તો છે, કોઈ નામનું કોઈ રૂપ નહીં. રૂપમાં જો કરે તો ખરા જબ્બેગા ટૂંકમાં એટલું જરૂર. કારણ કે ભગવાન રૂપ વાળો, પણ આપણે તો શું કહીએ, ભગવાન ઉપાદાન કારણમાં છે. એટલા માટે આ બધા રૂપમાં એ જ છે. એટલે કોઈ પણ રૂપની પૂજા કરો. આપણે તો કન્યાની પૂજા કરીએ, માતાની પૂજા કરીએ, ગમે તેની પૂજા કરીએ. માત્ર ભાવનાનો પ્રશ્ન. ભગવાન તો છે એમાં એવું નથી કે નથી એને પૂજા કરીએ છીએ. આપણે દેખાતો ના હોય તો આપણે ભાવના કરીએ, જુદી વાત છે. પણ છે તો ખરો જ. તો હવે તે અનંત રૂપ ધરાવનાર ભગવાનને અનંત રૂપ કહેવામાં આવે છે. અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ પશ્યામિ ત્વામ સર્વતો અનંત રૂપમ. અર્જુને ભગવાનના વિશ્વરૂપ દર્શન કર્યા અને આ રીતે જ જોયું. અર્જુને ભગવાનને એને વર્ણન કર્યું વિશ્વરૂપ. પશ્યામિ ત્વામ સર્વતઃ અનંત રૂપમ. ભગવાન ચારે બાજુ આપના અનંત રૂપને હું જોઈ રહ્યા છું. નાંતમ ન મધ્યમ ન પુનસ્તવાલિમ પશ્યામ વિશ્વેશ્વર વિશ્વરૂપ. હે વિશ્વેશ્વર, હે વિશ્વરૂપ, આપનો આદિ મધ્ય અંત કઈ જોઈ શકતો નથી. ભગવાન છે અનંત રૂપ. એનું ખરે દર્શન અર્જુનને થયું. અનંત શ્રી એ શબ્દ સમજાવે છે. અનંતા અનંતા अपरिमिता श्रीः पराशक्तिः अस्य इति अनन्तश्रीः पराशक्तिर्विविधैव श्रूयते इति श्रुतेः। અનંતનો અર્થ અહીંયા આગળ કેવો કરો? અંત વગર નહીં. આગળ અનંત રૂપમાં અસંખ્ય, અનંત શબ્દ અનેક અસંખ્ય એવો કરવામાં આવે, જેની સંખ્યાનો અંત અનંત કહેવાય. પણ અહીંયા આગળ જેના માપનો અંત નથી. અનંત અપરિમિતા ભગવાનની જે શક્તિ, શ્રી એટલે શક્તિ. આ શ્રી એટલે માયા શક્તિ કહ્યું. શ્રી પરાશક્તિ શ્રેયતી આશ્રયતી ચિદાત્માનમિતિ શ્રી. શ્રી એક શ્રી ધાતુ છે. આશ્રય શબ્દ આવે છે ને, એ શ્રી એટલે આશ્રય, એટલે શ્રેયતી આશ્રયતી. આ માયા શક્તિ કેવી છે? સચ્ચિદ આનંદ ભગવાન છે, આશ્રય લેનારી છે. પારતંત્ર્યાદ આ માયા શક્તિ સ્વયં પરતંત્ર છે. જે સ્વયં પરતંત્ર હોય એને કોઈ જગ્યાએ આશ્રય જોઈએ. જેમ લતા કે વેર હોય, એ સ્વયં પોતે એ કોઈક આશ્રય વગર રહી ના શકે. તો માયા શક્તિ નું જે પરતંત્ર હોય કોઈ આશ્રય જોઈએ. આ શક્તિ હંમેશા શક્તિમાન ને પરતંત્ર છે, તો માયા શક્તિ પણ પરતંત્ર છે. એટલે સચ્ચિદાનંદ પરમાત્મા છે એનો આશ્રય કરીને લઈ લેવાના કારણે એને આવી રીતે શ્રી કહેવામાં આવે. શ્રેયતી આશ્રયતી, જે આશ્રય લે છે એનું નામ શ્રી, એટલે કે શક્તિ, એટલે માયા શક્તિ એવો અર્થ કર્યો. તો શ્રી શબ્દના ઘણા અર્થો થાય, પણ આ એક અર્થ કર્યો શ્રી એટલે કે શક્તિ અર્થાત માયા. તો એ ભગવાનની માયા શક્તિ અનંત છે.
अपरिमित है, જેનું કોઈ માપ જ નથી, જેનું કોઈ સીમા નથી, એવી અસીમ અનંત અપાર શક્તિ ધરાવનાર ભગવાન એટલે અનંત શ્રી. પરાશ શક્તિ વિવિધ શ્રૂયતે. આ શ્વેતા શ્વતર ઉપનિષદમાંથી આ મંત્ર ઉદ્ધૃત કરવામાં આવ્યો. અસ્ય પરમાત્મા પરાશક્તિ વિવિધા એવ શ્રૂયતે. ટૂંકમાં પરમાત્માની આજે અસ્ય દેવસ્ય પરા એક પરાશક્તિ અપરાશક્તિ, ઉતરની શક્તિ ચડિયાતી શક્તિ. આ માયાને પરાશક્તિ કેમ કહેવાય કે જગત છે ને એ ઉતરતું છે, કાર્ય છે, એની તુલનામાં જે કારણ છે માયા છે એ ચડિયાતી છે, માયાને પરા કહેવામાં આવે. મૂળ પ્રકૃતિત્વ વ્યાપની. આ માયા મૂળ પ્રકૃતિ છે. આ બધા ઘણા કારણો હોય, જેમ આપણે છોડ બીજ વાવવું હોય, વૃક્ષ વાવવું તો છોડ બીજ એનું કારણ બને, એ બીજ માટે બીજું કઈ કારણ હોય. આમ ઘણા બધા અંદરના કારણ. મૂળ કારણ કયું તો કે માયા, મૂળ પ્રકૃતિ. અને તેથી એને કારણે બધા કારણોમાં વ્યાપ્ત છે. આ કારણ છે ને કાર્યમાં વ્યાપ્ત હોય. જેવી રીતે આ માટી કારણ છે ઘડાવા માટે, ઘડામાં વ્યાપ્ત હોય, કે બીજ વૃક્ષનું કારણ વૃક્ષમાં વ્યાપ્ત હોય. તો દરેક કારણ પોતાના કાર્યમાં વ્યાપ્ત હોય, ઉપાદાન કારણ. બધા કારણનું કયું કારણ તો કે માયા. એટલા માટે માયા બધાનું ઉપાદાન કારણ, બધા કાર્યમાં વ્યાપ્ત હોય. તો એટલા માટે વ્યાપની શક્તિ તો કે મૂળ પ્રકૃતિત્વ, એ મૂળ પ્રકૃતિ હોવાના કારણે. અને વળી પાછી એકદમ વ્યાપની સર્વ વ્યાપ્ત છે માટે એને પરા કહેવામાં આવે. તો માયા શક્તિ મૂળ પ્રકૃતિ છે, મૂળ ઉપાદાન કારણ છે, સર્વ કાર્યમાં વ્યાપ્ત છે માટે એને પરા એટલે અત્યંત ચડિયાતી કહેવામાં આવે. પછી વિવિધા છે, પરા અને વિવિધા. અનેક કાર્યકારના પ્રકૃતિત્વાત. એક જ બીજ જેવી રીતે એક વૃક્ષમાં અનેક શાખાઓમાં, અનેક પાંદડામાં, અનેક ફૂલમાં, અનેક વૃક્ષમાં પરિણામે, એક જ મારી જેમ અનેક ઘડામાં વગેરેમાં પરિણામે. તો એક જ માયા શક્તિ અનેક રૂપમાં પરિણામે છે માટે એટલે વિવિધ એવ શ્રૂયતે. તો વિવિધ છે, પરા છે, વિવિધા એવ શ્રૂયતે. તેથી આ ભગવાનને એને અનંત શ્રી કહેવામાં આવે. અનંત એટલે શ્રી એટલે કે માયા, અનંત રૂપમાં પરિણમેલી માયાની શક્તિ છે એ ભગવાને અનંત શ્રી કહેવામાં આવે. અથવા શ્રીનો અર્થ છે ને વિભૂતિ પણ થાય. લક્ષ્મી સરસ્વતી ધાત્રી ત્રિવર્ગ સંબદ્ધ વિભૂતિ શોભાસુ ઉપકરણ વેશ રચના વિદાસુ છે શ્રીહિતિ પ્રસિદ્ધા. આ શ્રી શબ્દના કેટલા અર્થ થાય છે? લક્ષ્મી પણ થાય, સરસ્વતી પણ થાય, ધાત્રી ધારણ કરનારી પણ થાય, ત્રિવર્ગ સંપત્તિ દેવતાઓની સંપત્તિ પણ થાય, દૈવી સંપત્તિ, વિભૂતિ વૈભવ, શોભા સૌંદર્ય, ઉપકરણ વેશ રચના વિદાસુ. અનેક પ્રકારના આપણે વેશ રચનાઓ બધું કરીએ એને પણ શ્રી કહેવાય. આ બધા અર્થમાં શ્રી શબ્દનો પ્રયોગ થાય છે. તો આ પ્રકારે ભગવાનની શ્રી એટલે કે એની વિભૂતિ છે, શોભા જે પણ અનેક પ્રકારની છે માટે પણ એને અનંત શ્રી કહેવાય. પછી જીતમન્યુ એ શબ્દ સમજાવે છે. મન્યુ ક્રોધ જીત યેન સહ જીતમન્યુ. મન્યુ એટલે ક્રોધ. તો મન્યવે નમઃ, ઓમ નમો ભગવતે રુદ્રાય, નમસ્તે રુદ્ર મન્યવે, ઉતોત ઈશવે નમઃ. મન્યુ એટલે ક્રોધ. ભગવાનના ક્રોધને શાંત કરવા માટે આ સૂક્ત છે. તો મન્યુ એટલે જીતમન્યુ, જેણે મન્યુ અર્થાત ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો છે. બસ જે અભિભૂત ભગવાને મન્યુ ક્રોધ પર વિજય પ્રાપ્ત કર્યો. કેવો વિજય પ્રાપ્ત કર્યો હશે? ક્રોધ ક્યારે જન્મે જ નહીં, એનું નામ ખરેખર વિજય. અનુત્પન્ન એવ મન્યુ ક્રોધ યસ્ય સ જીતમન્યુ. ટૂંકમાં એમનામાં ક્યારેય ક્રોધ જન્મતો જ નથી. એની કસોટી કરવામાં આવી. એકવાર ભૃગુ ઋષિએ કસોટી કરી ને, ભૃગુ ઋષિ બધે ગયા, ઋષિઓની સભાની અંદર ચર્ચા ચાલી કે કયા દેવતા સૌથી મોટા કહેવાય. બ્રહ્મા, કોઈ કે બ્રહ્મા સૌથી મોટા સર્જન કરનાર છે, વિષ્ણુ સૌથી મોટા પાલન કરનાર છે, કઈ શિવજી સૌથી મોટા સંહાર કરનાર છે.
આમ ઋષિઓ કોઈ નિર્ણય પર ના આવી શક્યા, એટલે બધા ઋષિઓ પછી આ ભૃગુ ઋષિને નિયુક્ત કર્યા કે જાઓ તમે જાઓ 3 દેવતા પાસે, તમે નિર્ણય કરો કે કોણ સર્વશ્રેષ્ઠ છે. એટલે ભૃગુ ઋષિ પહેલા બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીના પુત્ર થાય એટલે બ્રહ્માજીના પિતા થાય. એટલે બ્રહ્માજીની સભા છે. ભૃગુ ઋષિ અક્કડ થઈને પ્રવેશ કરે છે, નમન કરતા નથી. બ્રહ્માજી ગુસ્સે થઈ ગયા, મારો પુત્ર થઈને મને મારો સન્માન કરતો નથી, અપમાન કરી નાખ્યું. ભૃગુ સમજી ગયા, જતા નીકળી ગયા. કૈલાસમાં ગયા શિવજી પાસે. પાર્વતી ત્યાં નજીક જ બેઠેલા, અર્ધનારી છે. ચાલો શિવજી એકદમ ખુશ થઈ ગયા કે આ ભૃગુ આવ્યો, મારો ભાઈ થાય હતો. કારણ કે રુદ્રની ઉત્પત્તિ પણ બ્રહ્માજીની ભ્રુકુટીમાંથી થયેલી છે, અને ભૃગુ પણ બ્રહ્માજીના માનસ પુત્રના 2 ભાઈઓ કહેવાય. પોતાના ભાઈને આવતો જોઈને શિવજી ખુશ થઈ ગયા, ઉઠીને ભેટવા ગયા. મને અડકીશ નહીં, તું અપવિત્ર છે, અડકીશ નહીં મને. ગુસ્સે થયા ત્રિશુલને મારવા જ જતા હતા. પાર્વતીજીને રોક્યા કે ના ના, આપનો ભાઈ છે, ના થયા. જોઈ લીધા, બ્રહ્માજીને જોઈ લીધા, શિવજીને પણ જોઈ લીધા. પછી વિષ્ણુ ભગવાન પાસે ગયા. એ તો ક્ષીર સાગર પર, એ તો એમની શ્રીયા પર વિરાજમાન છે યોગ નિદ્રામાં. ભૃગુ આવે ખબર પણ નથી. બ્રહ્માજીએ સ્વાગત પણ કરવાનું, એટલે કહીને તો શિવજી તો સ્વાગત કર્યું, બ્રહ્માજી પણ બોલાવે તો છે. વિષ્ણુ ભગવાન એટલું કરવા હાજર નહોતા. એટલે ગુસ્સે થઈ ગયા, હું આવું છું, આવી રીતે અતિથિ આવ્યા છે અને એનો આદર થતો નથી. ભગવાન આવેલા ને તો લક્ષ્મીજી બિચારા સેવા કરી રહ્યા હતા. એને ગણના કર્યા વગર જોરથી છાતીમાં એક લાત લગાવી દે કે ઊંઘે છે, હું આવું છું. એટલે જાગી ગયા ભગવાન, પગ પકડી લીધો. ક્ષમા કરો મહર્ષિ, આપના કોમળ ચરણ છે, મારી છાતી બહુ કઠોર છે, આપના ચરણને આઘાત લાગ્યો છે. ચરણ પંપાળવા લાગ્યા. ખુશ થઈ ગયા. હા આખરા તો કે પછી નક્કી થયું વિષ્ણુ ભગવાન સર્વશ્રેષ્ઠ. એટલે ક્રોધ જન્મતો જ નથી. ટૂંકમાં ક્રોધનું કારણ હોય ને ના જન્મે તો એને જીતમન્યુ કહેવાય. તેથી ક્રોધ ભગવાનને ક્રોધ કરો પાળવે જ કેવી રીતે? કોના પર ક્રોધ કરે? કરે તો શું એ ક્રોધ કરો? આપણે જઈએ ક્યાં? ગુનો કરે તો ક્રોધ ના કરે, ક્રોધ કરે તો ક્યાં જઈએ આપણે? માટે ક્રોધ ભગવાન હોય નહીં. ઘણી ચર્ચા આપણે કરી અક્રૂર વગેરેમાં. ભયાપહ એ નામ સમજાવે છે. ભયમ સંસારજમ પુંસામ અપઘ્નન ભયાપહ. ભયમ અપહંતિ ઇતિ ભયાપહ. ભયને દૂર કરનાર છે, ભયનો નાશ કરનાર છે, માટે ભગવાનને ભયાપહ. તો સંસારજમ પુંસામ ભયમ અપઘ્નન. બિચારા બધા જીવોનો ભય તો હોય જ છે. મનુષ્ય ગમે તો હોય તો, અને મૂળ ભય તો સંસારનો જ છે. કોઈ પાછો બીજો જન્મ લેવો પડશે જો આપણે કલ્પના નથી કરતા એટલે વાંધો નથી. બાકી જો વિચાર આવે કે શું હાલત થશે આપણી, પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. ઘણા લોકો સ્વામી મારે ફરી જન્મ લેવો નથી હો. એવા ત્રાસી ગયા આ જીવનની અંદર કે ફરી જન્મ નામ ના લે, મારે ફરી જન્મવું નથી. અને બીજા કોઈ જન્મ માગે છે કારણ કે એમને વિચાર નથી કર્યો જીવન પર, એટલા જ માટે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. વળી જન્મવાનું, વળી મરવાનું, વળી પાછી જનના જઠરમાં શયન કરવાનું. એ સંસારે બહુ દુસ્તારે કૃપયા પારે પાહી મુરારે. હે મુરારી મારું રક્ષણ કરે. હે સંસારે બહુ દુસ્તારે, આ સંસારને તરવું શક્ય નથી, કૃપા કરીને મને પાર કરે. આવું આપણને સંસારનો ભય લાગે તો જ આ પ્રકારની પ્રાર્થના થાય ને. ઘણા લોકો તો બિંદાસ બેઠા બિંદાસ અને કંઈ થતું જ નથી. એટલે વિચાર કરનારા માણસે ઘણો ભય લાગે. વિચાર ન કરે કશું ના થાય. નાનું બાળક હોય ગમે ત્યાં ચાલી જાય છે, મોટું થયા પછી અટકાય. પણ તેવી રીતે ઘણા લોકો બાળક બુદ્ધિ એમને કંઈ થતું જ નથી. પણ જે લોકો જ્યાં વિચાર કરનારા છે એમને સંસારનો ભય લાગે છે. તો ભયમ સંસાર જન્મ, આ સંસારનો જન્મનો ભય જે છે એને નાશ કરીને ભગવાનને ભયાપહ કહેવામાં આવ્યા.
પછી ચતુરસ્રહ એવો એક શબ્દ છે. ચતુરસ્રહ એ સકારાંત સ્વ એટલે દંત્ય પણ સ છે અને ચતુરસ્રહ આ પણ છે. એટલે તો ચતુરસ્રહ અને ચતુરસ્રહ અહીં ચતુરસ્રહ એ શબ્દ સમજાવે છે. આ તાલવ્ય છે, પેલું દંત્ય સકાર, આ તાલવ્ય શ, કોઈ મૂર્ધન્ય શ, શ સ, મૂર્ધન્ય તાલવ્ય અને દંત્ય. તો કે છે ન્યાય સમવેત ચતુરસ્રહ પુંસામ કર્માનુરૂપમ ફલમ પ્રયચ્છતે ઇતિ. ચતુરસ્ર ચતુષ્કોણ, ખરેખર તો કોણસ્તુ સ્ત્રીય પાલ્ય શ્રીકોટય પાલી અશ્રીકોટય. એટલે આવી રીતે અશ્રી શબ્દોનો અશ્રી એને સમજ. ચતુરસ્રહ તો ચતસ્રહ અશ્રય અશ્રેથી ચતુરસ્રહ. તેના 4 અશ્રી છે. અશ્રી એટલે ખૂણા, 4 ખૂણા વાળો છે એટલે ચોરસ. ચોરસ એટલે શું? જયારે વાંકું ચૂકો નહીં. ત્રિકોણ અને બીજા બધા છે એને ખૂણા વાળા બધા. ચોરસ છે ને અંગ્રેજીમાં સ્ક્વેર. સ્ક્વેર એટલે બધી રીતે સારો સરખો હોય, જરાય વક્રતા ના હોય. જેને જરાય વક્રતાનો અભાવ હોય એ માણસને આપણે ચોરસ કહીએ. ચોરસ કહેતા નથી ગુજરાતીમાં કે, પણ એને અંગ્રેજીમાં સ્ક્વેર કહેવાય. સ્ક્વેર એટલે સીધો, જેને કહેવાય સીધો. તો તે રીતે ચતુરસ એટલે સીધો. ભગવાન સીધો છે, ટૂંકમાં વાંકો શું કહ્યું નથી. એટલે આવી રીતે ચોરસ સુંદર પણ ક્યાં થાય, એવું પણ થાય. ભગવાન ટૂંકમાં સીધો છે. એટલે કે ન્યાય સમવેત, હંમેશા ન્યાય પ્રમાણે સીધો કોને કહેવાય? નિયમ પ્રમાણે ચાલનાર સીધો કહીએ ને આપણે, સીધો માણસ એટલે કે નિયમ પ્રમાણે ચાલનાર છે. એટલે આપણે અંદાજ કાઢી શકીએ કે માણસ વર્તન કેવું હશે. કઈ નિયમ પ્રમાણે માણસ ચાલતો હોય તો અંદાજ નહીં કે ભાઈ કેવું વર્તન હશે. કોઈ નિયમ જ તો ખબર ના પડે કેમ વર્તન કરશે. કૂતરું કેમ રસ્તા પર દોડશે કઈ જણા છે, નિયમ નથી ને કોઈ. એટલે આમ જાય તેમ જાય, વચ્ચે ઊભું ને ગમે તે થાય, નિયમ નથી. માણસનો નિયમ નથી હોતો વિચાર, પણ ટૂંકમાં નિયમ પ્રમાણે ચાલે. જગત નિયમ પ્રમાણે ચાલે છે માટે અંદાજ કાઢીએ કે ઉપરથી આપણે થોડું તો નીચે પડશે અને ગરમ કર્યું 100 ડિગ્રી પાણી બળશે, ઉકળશે. એ કેમ? આ જગત ભગવાનનો નિયમ પ્રમાણે. ભગવાન પણ નિયમ પ્રમાણે છે. ભગવાન સાદો સીધો અને સીધો છે, નિયમ પ્રમાણે ચાલનારો છે. તો નિયમ પ્રમાણે કામ કરનારો છે, નિયમ પ્રમાણે ફળ આપનારો છે. એટલે કહે છે કે ન્યાય સમવેત પુંસામ કર્માનુરૂપમ ફલમ પ્રયચ્છતિ. બધા જીવોને એમના કર્મ અનુરૂપ ફળ પ્રદાન કરનાર છે. નહીતર નહીં. પ્રાણ્યનામેદી કર્મ અનુરૂપમ કર્મ અનપેક્ષવા ફલમ પ્રયચ્છેત. આપણે કર્મ કર્યું સારું અને ખરાબ ફળ આપે તો, કર્મ કર્યું ખરાબ અને સારું ફળ આપે તો અન્યાય કહેવાય ને, પક્ષપાતી કહેવાય. અને કંઈ કર્યા વગર સજા કરે તો ક્રૂર કહેવાય. વૈષમ્ય નૈર્ઘૃણ્ય. જો જગતમાં નિયમ ના હોત અને ભગવાન નિયમ કે ન્યાય પ્રમાણે ન વર્તતો હોત તો એનામાં આપણે વિષમતા, પક્ષપાતનો દોષ આવત અને એનામાં ક્રૂરતાનો દોષ આવ્યો હોત. પણ એવો દોષ ભગવાન ના લાગી શકે. ભગવાન હંમેશા નિયમ પ્રમાણે ચાલે છે. ટૂંકમાં જે કંઈ આપણી પાસે આવતું હોય એ કોઈક નિયમને કારણે આવતું હોય, પૂર્વ કર્મને કારણે આવતું હોય. એટલે યેન યાદૃશમ કર્મ કૃતમ પુણ્યમ પાપમ વા. જે જીવાત્માએ જે પ્રકારનું કર્મ કર્યું હોય, પુણ્ય કર્મ કર્યું કે પાપ કર્મ કર્યું, તસ્મૈ તદ અનુરૂપમ ફલમ પ્રયચ્છન્ન. એને અનુરૂપ જ ફળ આપે. ન્યાય સંવેદ પરમેશ્વર હંમેશા આ ન્યાય પ્રમાણે ચાલનાર, ન્યાયયુક્ત છે. માટે ભગવાનને ચતુરસ્ર ચોરસ કહેવામાં આવે કે ચતુરસ્ર તો પણ થાય. અર્થ અસ્ર કોણે કચે પુંસી. અસ્ર શબ્દનો અર્થ પણ ખૂણો થાય. અશ્રી અને અશ્રીનો અર્થ પણ ખૂણો થાય. ચતુરસ્ર. ઓકે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં મુદચ્યતે
पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्ति।